પહેલી તો વસ્તુ એ છે કે મોટા અવાજે કૌભાંડકારોને અમે છોડીશું નહીં તેવી જાહેરાત કોર્પોરેશનના મેયરશ્રી, સ્ટેન્ડિંગના ચેરમેનશ્રી અને રાજકોટ શહેર ભાજપના પ્રમુખશ્રીએ કરેલું હતું. અને લોકોને ત્યારે પણ મેં કીધું હતું કે આ લોકોને છેતરવા માટે માત્ર ને માત્ર પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એને માત્ર લોકોને દેખાડવા માટે આ ભ્રષ્ટાચારી ભાજપની જે પાર્ટી છે એને માત્ર લોકોને એવું થાય કે અમે કંઈક પગલાં લીધા. હકીકતમાં આપણે સંસદની ચૂંટણી પણ જોઈ છે અને સંસદની ચૂંટણીમાં પણ એ સંસદના ભાજપના ઉમેદવાર સાથે આ બંને કોર્પોરેટરના પતિશ્રીઓ અને આ બંને બહેનો એ પણ એમની સાથે પ્રચાર કરતી હતી. માત્ર લોકોને છેતરવાનો ધંધો કરે છે. હજી તપાસો ચાલી છે ત્યારે પણ એવા બહુ ભાંગ્યા માર્યા હતા કે ભાઈ આ તપાસ વિજિલન્સ તપાસ થશે, ફરિયાદો થશે, જે લોકો આની અંદર ગુનેગાર છે એની સામે પગલાં લેવામાં આવશે. જે આખા કુટુંબના નામે જે કોટરો લઈ લીધા એનું આજે શું થયું એની સામે કોઈ એક્શન ઓફિશિયલી પણ લેવાના નથી. ત્યારે આપણે બહુ સ્પષ્ટ માનવાનું છે કે આ ખાલી માત્ર અત્યાર સુધી બહાર રાખ્યા હતા અને હવે પાછા ફરીથી ચોપડે ચડાવ્યા છે. હકીકતમાં પ્રમુખશ્રીએ જાહેરાત કરવી જોઈએ કે અમે આને માફ કરીએ છીએ અને માફ કરીએ છો તો કયા કારણસર માફ કર્યા એનું પણ ભાજપના પ્રમુખશ્રીએ આની સ્પષ્ટતા કરવી જોઈએ. આ તપાસની અંદર જે કોર્પોરેશનના અધિકારી હતા એ પણ રાજીનામું દઈને ભાગી ગયા. એની સામે પણ હજી પગલાં નથી લેવાના. એ અધિકારીના ઘરેથી ફાઇલો પકડાઈ અને જૂની સહીઓ કરવા માટે ફાઇલો મંગાવવામાં આવી હોય એની સામે પણ હજી સુધી કોઈ પગલાં ન લેવાના હોય અને એનું રાજીનામું મંજૂર પણ કરી દેવામાં આવે. હકીકતમાં કોઈ પણ અધિકારી રાજીનામું આપે અને એની સામે જ્યારે તપાસો ચાલુ હોય ત્યારે કોઈ સંજોગોમાં એનું રાજીનામું કાયદાકીય પણ સ્વીકારી ન શકાય. પણ કૌભાંડનું ઘર એટલે કોર્પોરેશનની અંદર હાથ નાખો ત્યાં કૌભાંડ. આખા રાજકોટની નહીં પણ આખા ગુજરાતની અંદર આપણે તમામ કોર્પોરેશનમાં જોયું છે કે માત્ર એવાના વરસાદથી આખા બધાના રોડ ધોવાઈ ગયા, લોકોના ઘરમાં પાણી કરી ગયા. એટલે માત્ર કૌભાંડ કરવું એ આ કોર્પોરેશન ગુજરાતની તમામ કોર્પોરેશનની અંદર આ જ ચાલી રહ્યું છે. આ ભાજપ પાર્ટીનો પ્રશ્ન છે. એને સસ્પેન્ડ ભાજપે કરેલા છે. ત્યારે હું બહુ સ્પષ્ટ જ કહું છું કે ભાજપ સત્ય બહાર લાવવા માંગતું હોય તો અસત્યને ઢાંકવાનું ન કરે. અને આ તપાસ શું થયા એને શું કામ તમે એને જવાબદારી સોંપી તો શું તમે એને ગુનેગાર હવે નથી એવું તમે સ્પષ્ટ માની લીધું છે તો એની કોર્પોરેશનના વિજિલન્સના અધિકારીઓ જે કોઈ તપાસ કરતા હતા એના દ્વારા પહેલાં તપાસ રિપોર્ટ આપના મીડિયાની સામે જાહેર કરે, પબ્લિકની સામે જાહેર કરે અને એને સ્પષ્ટ એ ગુનેગાર નથી એવી પહેલાં સ્પષ્ટતા કરે, પછી જ એને પાર્ટીમાં લેવા જોઈએ.